ધડાધડ વૃક્ષો કાપનાર હવે ચેતી જજો, આ સમાચાર તમારા માટે છે। હવે જો તમે વૃક્ષ કાપશો, અમદાવાદમાં તમને બક્ષવામાં નહીં આવે। હવે તમારા વિરુદ્ધ કાર્યવાહી થશે, તમને લાખો રૂપિયાનો દંડ થશે, નવા વૃક્ષો પણ તમારે વાવવા પડશે અને ઉછેર પણ તમારે કરવો પડશે। અમદાવાદમાં વૃક્ષોના હથિયારાઓ, તમે ચેતી જજો। તમે હવે ફરી એક પણ વૃક્ષને અડી નહીં શકો, એને કાપવાની હિંમત પણ નહીં કરી શકો। અમદાવાદમાં પબ્લિસિટી એજન્સીઓ દ્વારા 600 વૃક્ષ કાપવામાં આવ્યા અને એએમસી દ્વારા એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। ચિત્રા અને ઝવેરી પબ્લિસિટી એજન્સીએ કુલ 600 વૃક્ષની નનામી, કદાચ શબ્દ સાંભળીને નવાઈ લાગે, પરંતુ એવી બે કંપનીઓ કે જેણે નરાધમીની હટ વટાવી દીધી અને હદ વટાવી એના કારણે જ અત્યારે લોકો છે વૃક્ષની નનામી લઈને નીકળ્યા છે। ઝવેરી એન્ડ કંપની છે અને બીજી જાહેરાત આપતી કંપનીઓ છે, તેમણે અમદાવાદ શહેરની અંદર 500થી વધારે વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે અને નનામી જોતા આપણને પણ શરમ આવે કે જે વૃક્ષ એક અત્યારેના સમયમાં ખૂબ જ જરૂરી છે, ત્યાં આવી જે કંપનીઓ છે ઝવેરી એન્ડ કંપની, એની આગળની સાઈડ જ છે અહીંયા વૃક્ષને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે। એનું મુખ્ય કારણ છે કે આ કંપની થકી પોતાના જાહેરાતના હોર્ડિંગ્સ દેખાય એ માટે 536 જેટલા વૃક્ષો છે એનું નિકંદન કાઢ્યું છે। આપણી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીએ। પ્રભુ, વૃક્ષની નનામી, આ સમય હવે સમાજમાં આવી રહ્યો છે કે આપણે વૃક્ષની નનામી લઈને નીકળવું પડે, આથી બદતર સબ્જેક્ટ શું હોય છે? અત્યારે આખું વિશ્વ જ્યારે 5 જૂને પર્યાવરણ દિવસ મનાવવાનું છે ત્યારે બધા આતુર છે કે આપણે વૃક્ષારોપણ કરીએ, કેમ કે અત્યારની પરિસ્થિતિથી આપણે સૌ વાકેફ છે। વૃક્ષોનું પતન થઈ રહ્યું છે, પર્યાવરણ બચ્યું નથી, ખાસ કરીને ચારે બાજુ ડામરના રોડ, કોન્ક્રીટની બિલ્ડિંગ। ત્યારે આપણે સભાન થવાની હવે જરૂર છે। આપણી આટલી રેકોર્ડ બ્રેક ગરમી જે દિલ્હીમાં થઈ છે, બરાબર, તો બધા અમે આતુર છે વૃક્ષારોપણ કરવા। જ્યારે આજે સવારે સમાચારમાં અમે વાંચ્યું કે આ રીતે 500થી વધુ વૃક્ષો કાપવામાં આવ્યા બે કંપનીઓ દ્વારા, ત્યારે અમને ઘણો આઘાત લાગ્યો છે। આ વૃક્ષો કાપ્યા નથી, આ વૃક્ષોની હત્યા કરાઈ છે અને આ લોકો જેણે બી કાપ્યા છે એ લોકો હત્યારા છે। એમને શરમ આવી જોઈએ, એમને લાંછન હોવું જોઈએ કે એમને આવું કાર્ય કર્યું છે આ પ્રકારનું, અને અમે તો એમને હત્યારા જ કહીશું। અને હવેનો યુવાન જાગૃત થયો છે, અમે નહીં ચલાવી લઈએ, અમે આંદોલનો કરીશું, જરૂર પડશે તો કેન્ડલ માર્ચ પણ કરીશું। 10,000થી વધુ લોકો આ કેન્ડલ માર્ચમાં પણ જોડાશે જરૂર પડી તો। અમે આજે તો કમિશનરશ્રી અને કલેક્ટરશ્રીની કચેરીએ આવેદનપત્ર આપીને આવ્યા છે, જરૂર પડશે તો જિલ્લે દરેક કલેક્ટરશ્રી કમિશનરશ્રીને અમે આવેદનપત્ર આપીશું। કોર્ટને પણ અમારે અપીલ છે કે આમાં સુઓ મોટો PIL દાખલ કરે અને ઘણો મોટો ગુનો છે। 500 નહીં, 500થી વધુ લોકોની હત્યા થઈ છે, કેમ કે એક ઝાડ 100થી વધુ લોકોને ઓક્સિજન પૂરો પાડે છે, જેમાં આ કૃત્યોથી ના કે અમે કે ના કે એરિયાના રહેવાસી, બલકે તમામ અમદાવાદ શહેર પ્રત્યેનો આ ઘણો મોટો ગુનો છે અને ખાસ કરીને આવા લોકો પ્રત્યે સખ્તથી સખ્ત કાર્યવાહી, કડક કાર્યવાહી થવી જોઈએ। આ લોકોનો તો એમના ઘરમાં પણ તિરસ્કાર થવો જોઈએ કે તમે બહાર કતલ કરીને અમારા ઘરમાં ના આવો। અને ખાસ કરીને અમે યુવા મિત્રોને બી આગ્રહ કરીએ છીએ કે ઝાડને વાવવું ખાલી આપણી ફરજ નથી, ઝાડને બચાવવી પણ આપણી એટલી જ ફરજ છે અને આપણે સૌએ આગળ આવવું જોઈએ, કેમ કે ઝાડ ઉગતા ઘણા વર્ષો લાગતા હોય છે। એવું નથી કે આજે આપણે વાવી દીધું તો ઉગી ગયું ને ફળ મળી ગયા, એને ઉગતા ઘણો સમય લાગતો હોય છે। એટલે ઝાડને બચાવવું, ઝાડ ઉગાવવા કરતાં પણ ઘણું મહત્વનું છે। એટલે આપણે સૌએ એઝ અ સમાજ અને આગળ આવવું જોઈએ અને લોકોએ જે બી ગુજરાત પ્રેમી છે, જે લોકો બી ગુજરાતના પ્રેમી છે, જે લોકો પોતે અમદાવાદ પ્રેમી છે, એ બધાએ રોડ પર આવવું જોઈએ અને આના વિશે આંદોલન કરવો જોઈએ અને ખાસ કરીને આગળ આવી અને એનો અગ્રથી વિરોધ કરવો જોઈએ કે આવા હત્યારાઓને તો અમે નહીં છોડીએ, કતલ કરીને અમે તમને નહીં જવા દઈએ, તમે આજે કતલ કરેલા છે અમે નહીં ચલાવી લઈએ। આવી કંપનીઓ કે જે વૃક્ષો કાપી રહી છે, કંપનીઓ વિશે શું કહી શકે? કંપની વિશે બસ એવું જ કહીશ કે આપણે એક સમાજ છીએ, બરાબર, આપણા બધાની જવાબદારી થાય છે કે વૃક્ષ છે એ હંમેશા આપવાનું કામ કરે છે, કંઈ માંગતું નથી આપણાથી। ફળ હોય, ફૂલ હોય, ઓક્સિજન હોય, કંઈ પણ હોય એ આપે છે, આપણાથી કંઈ નથી માંગતું। એવા પરોપકારી વૃક્ષની આપણે સેવા કરવી જોઈએ, આપણે પૂજીએ છીએ એને, બરાબર। આપણા સમાજમાં એવી કલ્ચર છે કે આપણે ઝાડની પૂજા કરતા હોઈએ છીએ, બરાબર। પર્યાવરણ દિવસ આવી રહ્યો છે તો આપણે એને સેલિબ્રેટ કરીશું। અમને ખબર છે કે આપણે જેમ નાનું બાળક હોય એનું કેવી રીતના આપણે ઉછેર કરતા હોઈએ છીએ, એકદમ નાનપણથી એને મોટું કરીએ, શું પછી આપણે એને છોડી દઈએ છીએ અને મારી દઈએ છીએ? નહીં, આપણે એનું ધ્યાન રાખીએ છીએ। એવી જ રીતે વૃક્ષોનું પણ આપણે ધ્યાન રાખવું જોઈએ અને આવી જે એક્ટિવિટી લોકો જે કરી રહ્યા છે એમના સામે અગર જો અવાજ નહીં ઉપાડીએ આજે, તો આગળ જઈને બીજી કંપની, બીજા લોકો પણ આવી રીતના આવા પગલાં ઉપાડશે જે સમાજ માટે બહુ જ હાનિકારક છે। હાલ આપણે જોઈ જ રહ્યા છીએ 50 ડિગ્રીએ તો આપણે પહોંચી ગયા છે, શું હવે 60 ડિગ્રીએ પહોંચવું છે, 70 ડિગ્રીએ પહોંચવું છે? એ આપણે બધાથી પૂછવું જોઈએ। આજે પગલું નહીં ઉપાડીએ તો બહુ જ વાર થઈ જશે, એવું મારું માનવું છે। યુવાન તરીકે જ્યારે આવી ઝવેરી એન્ડ કંપનીની બહાર જ આપણે અત્યારે નનામી બનાવી છે વૃક્ષની,
આ કંપનીઓ એ હદે ગઈ છે કે પોતાના જાહેરાતો દેખાય માટે વૃક્ષનું નિકંદન કાઢવું છે. ઓક્સિજન જેમ બેને કીધું કે બધું આપે છે, કોઈ દિવસ કંઈ માંગ્યું નથી. શું કહેશો? મારું નામ છે જિગ્નેશ ફુમકિયા. અમે આ હમણાં 5 જૂને જે વિશ્વ પર્યાવરણ દિવસ છે એ દિવસે અમારી એક NGO 500થી પણ વધારે વૃક્ષો વાવવા માટે લોકોને આપવાના હતા. એની સામે આજે આ ન્યૂઝ સામે આવ્યા છે કે એટલા બધા સ્વાર્થી બની ગયા છે આજના યુવાનો કે એ પોતાના માટે વૃક્ષો કાપી રહ્યા છે. પોતાનો સ્વાર્થ જોઈને પોતાની કંપનીનું નામ આગળ આવે એ માટે વૃક્ષો કાપી રહ્યા છે. એને આ સમાજની, આ દેશની કંઈ એવી પડી નથી કે ગરમી જેમ જેમ વધતી જાય છે તો વૃક્ષો વાવવાની જગ્યાએ વૃક્ષો કાપે છે. પોતાના ધંધા